એક ભાઈને બોલાવીશ, એક ભાઈને બોલાવા છે. પરેશભાઈ પ્લીઝ આવો ભાઈ, જોરદાર તાલી પાડજો, જોરદાર તાલી. અલ્યા વગાડો પરેશભાઈ આયા. સાહેબે મને ઈશારો કર્યો કે એમના ઘેર દીકરો આવ્યો છે. મારા એક એમના તરફથી અને એમના દીકરાના દીકરા તરફથી બે નામ લખી દો. જોરદાર તાલી થઈ જાય. વાહ, તમારા માટે સર્વસ્વ છે. થેન્ક યુ બિપિન કાકા, થેન્ક યુ સો મચ. ભાઈ વાત કરું પરેશભાઈ, લગભગ પરેશભાઈ આથી 7 મહિના પહેલાની વાત કરું, 25 ફોન આવ્યા છે. મેં એકય ફોન નતો ઉઠાવ્યો. જાહેરમાં બોલું છું. વારંવાર કોલ કર્યા હશે એમને, દર 3-4 દિવસ એમનો ફોન હશે, પણ મારામાં 700-800 ફોન આવે છે, એટલે રેન્ડમલી કદાચ આખા દિવસમાં 25 ફોન ઉઠાવું છું. પણ એકવાર મેં ઉઠાવી લીધો કે બાપુ 4 મહિનાથી ફોન કર્યો, કાં ઉઠાવતા નથી. બોલો બોલો ભાઈ, રાજકોટથી બોલું છું. તમે એક કામ કરી રહ્યા છો, એની અંદર 51,000 મારા લખી લેજો ભાઈ. વાહ દોસ્તી. ચાલો આપણે કોઈને 50 રૂપિયા આપવા હોય એને સામેથી આપવા જોઈએ કે ફોન કરીને ના ઉઠાવત, બીજી વાર હું ફોન ના કરું. આ એ ભાઈ છે કે વારંવાર ફોન કર્યા છે. વાત અહીંથી શરૂઆત થાય છે. પછી શિક્ષણ જ કલ્યાણ સંકુલનું આપણે શરૂઆત કરી કે એક દિવસમાં આપણે આવતા 10 દિવસમાં 10 લાખ કરવા છે. ભાઈને ત્યાં રાજકોટ ભાઈએ બોલાયો, એમના ભાઈએ એમના ત્યાં દુકાને બેસાડ્યો, 10 જણને ફોન કર્યા અને 1 કલાકની અંદર 5 લાખ રૂપિયા કરી દીધા ભાઈ. વાહ દોસ્તી, વાહ રાજકોટ. વાત અહીંયા પૂરી નથી થતી, ત્યાંથી ઘરે આવી ગયો. પછી ભાઈએ 2.5 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર બીજા મિત્રો થકી એમને કરાવડાવ્યા. જોરદાર. અહીંયા બી પતી ગયું વાત. અગેન દર 3 દિવસે જે સિસ્ટમ બની ફોન કરવાનો, બાપુ કેટલે આવ્યું, હું ઘટે, ક્યાં શું અટક્યું, હું ચાલે છે, ખબર પડે ભાઈ. કદાચ મેં કીધું 2-3 જે છે એમને ખબર પડી જાય. મારી ફોન કરે, બાપુ કોઈ ફોન આવ્યો, ઉસ્યાનો તો ક્યાં આંગળીયું કર્યું છે 5 લાખ રૂપિયા નડિયાદ આંગળીયું હોય, ખબર ના પડે. આ એ ભાઈ છે. હજુ ત્યાં પતતું નથી. છેલ્લો મહિનો મારા માટે સૌથી અઘરો હતો. સાચું કહું છું, 50,000 રૂપિયા બી મારી પાસે નતા. અહીંયા એક સિસ્ટમ બનાવી હતી આપણે કે જેટલા મજૂર કામ કરતા હતા, આપણે એક પણ દિવસ 1 પણ રૂપિયો બાકી નથી રાખ્યો. કામ કરે, નીચે ઉતરે, ગેટનું બહાર પગથિયું મૂકે એ પહેલા બહાર ખુરશી નાખીને પેમેન્ટ આપી દઈએ આપણે. અને આ સિસ્ટમ આજ સુધી ચાલી, આજ સુધી. છેલ્લા મહિનાની અંદર ફંડ એકદમ નહીં. હું કોઈ પણ જગ્યાએ, અને મજાની વાત તો એ બી કહીશ કે પાવતીઓ મેં છપાઈ હતી, પણ કોઈ જગ્યાએ નીકળ્યો નથી ઉઘરાવા. એક પાવતી નહીં ફાડી શકે. પૈસા નહીં. 1 લાખ આપે, 2 લાખ આપે, ઓલરેડી 10-12 લાખ તો આપી દીધા. કેટલા નાખ્યા છે કોઈ અંદાજો? કોઈને એનીબડી? એના જો પૈસા નતા, મને ખબર છે. ભાઈએ જયારે પૈસા આપ્યા એ ભાઈ જોડે તે વખતે પૈસા નતા, ને પૈસા કઈથી આ લીધા અને કઈથી આ એ બી મને ખબર છે. રેકોર્ડ છે. ભાઈએ લોન લીધી. શું કર્યું? વાહ દોસ્તી. સંકુલ બનાવવા માટે ભાઈએ લોન લીધી. કેટલાની ખબર છે અંદાજો? ના બોલવું જોઈએ પણ બોલી સારી. 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 30 લાખ રૂપિયાની લોન લીધી ભાઈએ આ સંકુલ બનાવવા માટે. અટકવું ના જોઈએ. બીજી મિનિટે 20 લાખ રૂપિયા સર્વ સમાજ સેનાના એકાઉન્ટ ની અંદર ટ્રાન્સફર. 20 લાખ આવી પૈસા નહીં. ફોટો જોયો હોય તમે? 20 લાખની પોસ્ટ તમે નહીં જોયું હોય? વાહ દોસ્તી. સર્વ સમાજ સેના તરફથી આપણે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાળકો માટે આ ભાઈને બહુ પ્રેમ, કે મેં પછી હું તમને નથી આપી રહ્યો. મારી જિંદગીની અંદર આથી 10 વર્ષ 15 વર્ષ પહેલા મારી પાસે બી કઈ નહોતું, પણ આજે ભગવાને જે આપ્યું છે ને એમાંથી 50% મારા છોકરાઓ માટે કાઢવું છે.
યાર લિટરલી પરેશભાઈ ગયા જન્મમાં છૂટા પડેલા બે ચાર છીએ આપણે. એક શબ્દ ખાલી નહીં બોલે, સામે બી નહીં આવે, ચૂપચાપ ખૂણા બેસી રહેતો. પેલી ખુરશી પણ દેખાતો બી નહીં હતી. 20 લાખ ને 25 લાખ રૂપિયા હાલના ખૂણાની અંદર બેઠા છે. ભાઈ મહીપતસિંહ, એકવાર આપણે બધા ઊભા થઈ જઈએ. એકવાર આવા વ્યક્તિઓ માટે, આ વ્યક્તિ માટે મને તમને ઊભા કરવાનું મન થાય છે. દોસ્ત તારો જીગર જાન લાખોમાં એક, દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, તારી મારી ભાઈબંધીની છે રે મને દેખ. દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, પરેશ મારો જીગર જાન. અને હજી અહીંયા પૂરું નથી થતું. આપણે 6 ને 2 8 થયા ને, 3 ઘટ્યા ને, તો કે 8 રાખો, બીજા 11 મારા તરફથી. 11 બાળકો, 11 બાળકો એટલે 1,11,000 રૂપિયા આજે પણ. આજે છોડવું હતું લે. મેં કીધું ને 1.5-2 કરોડ નો હિસાબ નહીં, જે કોઈ ખબર નહીં, એ આ હિસાબ છે મારો. આ બધો આજે જાહેરમાં બોલું છું. અને ખાસ વાત, ઘણા બધા કંપનીના વર્કરો પણ આવ્યા છે. લગભગ 30 થી 40 લાખ રૂપિયા વર્કરો આપી ગયા છે. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે સાહેબ, તમે સારું કરવા નીકળો, સારા કામની કદર ચોક્કસ થશે. મારા જેવો સામાન્ય નાનકડા ગામનો વ્યક્તિ અહીંયા બેઠે બેઠે સામેથી પૈસા આપવા આવે છે. છોકરાઓ ટોળું લઈને, શશીભાઈ, કે અમારા 11,000, અમારા 21,000, અમારા 1 લાખ, 40 થી 50 લાખ રૂપિયા છોકરાઓ આપી ગયા. 100 રૂપિયા ઉઘરાય. સેલ્યુટ છે એમને બધાને. સિમેન્ટ માટે જરૂર પડે, લાઈવ કરીએ 340 નો આંકડો આપણો, અને 1 કલાકની અંદર 1000 થેલી થઈ જાય. આવા 30-35 લાઈવ કર્યા, સિમેન્ટ બધો એમાંથી આવી ગયો. અને જાહેરમાં કહું છું કે આ બિલ્ડિંગ બની એમાં મહીપતસિંહ ચૌહાણનો, એમના ઘરનો કે મારી પોતાની ઇન્કમનો 1 પણ રૂપિયો આની અંદર નથી વપરાયો. વાહ દોસ્તીભાઈ, વાહ. સિંગલ રૂપિયો નથી મહીપતસિંહનો. આ બિલ્ડિંગ મહીપતસિંહનું છે જ નહીં. આ બિલ્ડિંગ આ તમામ આ બધા ભાઈઓનું છે. નથી 11 રૂપિયા પણ ડોનેશન મેં આ બિલ્ડિંગમાં નથી નાખ્યું. હા, બની શકે, મેં મહેનત કરી છે. મારા મોટો છોકરો કઈ ગયો? કૃષ્ણપાલ. કૃષ્ણપાલ કઈ ગયો ભાઈ? જો કે મહીપતસિંહ, તમને એક જગ્યાએ રોકું છું કે તમે એક નથી, કારણ કે મને એટલી ખબર છે કે ઘણા ટાઈમથી ઘરે નહીં જતા અને અહીંના અહીં રહે છે. એટલે તમે જે કોકે પૈસા આપ્યા, પણ તમે જે સમય આપ્યો છે ને એ પાછો નહીં મળવાનો. ભાઈ, એમના માટે એકવાર તાળી થઈ જાય. મારા છોકરાએ બી છેલ્લા 3-4 મહિનાથી રાત્રે 1-2 વાગ્યા સુધી બેહી રહે છે અને કામ કરે છે. બેટા, તને બી સેલ્યુટ છે. હવે ચિંતા નહીં, મને 35 ની ઉંમર થઈ છે. જિંદગીમાં જે કરવા જેવું બધું કરી લીધું, પણ મને એટલો વિશ્વાસ છે કે મારી જે વિચારધારા છે, કે મારી જે વાત છે, મારે જે કરવું છે, કદાચ મારાથી જીવનમાં અધૂરું બી રહી ગયું ને, તે મારો છોકરો પૂરું કરશે, એનો મને વિશ્વાસ છે. અને એને બી આજે એક વસ્તુ જાહેરમાં કહું છું કે આ બેટા, કદાચ તને લાડ નથી લડાવતો જાહેરમાં, તને ઉચકતો નથી, તને કોડામ નથી લેતો, પણ એક વિશ્વાસ તારા પર છે કે નહીં, એક સપનું છે પધારો, સ્ટેજ પર પધારો, કે કાલે તને મહીપતસિંહનો છોકરો નહીં, આના પપ્પા મહીપતસિંહ. ઓહો, બાય બાય. રાડો બેટા, અને બસ કરતો રહે, તાર સાથે જ છું. કદાચ જાહેરમાં તને નથી, પણ આજે હિંમત કરી. મેં બહુ હિંમત જોઈ એના માટે. ભાઈ, બહુ હિંમત જોઈ એના માટે. કદાચ ખબર નહીં બીજા કોઈના થાય ના થાય, પણ જાહેરમાં પોતાના છોકરા ઘરમાં નથી સમય આપતો. ક્યારે બી આજ સુધી જોડે નથી બેઠો, સમય નથી હોતી મારી પાસે. આજ સુધી ક્યારે બી એક રૂમની અંદર અમે સાથે બેસીને ખાધું નથી. શશીભાઈ, જાહેરમાં બોલું છું. પણ તારા પ્રત્યે બહુ પ્રેમ છે, બહુ લાગણી છે, અને વિશ્વાસ છે કે મારી વિચારધારાને તું આગળ લઈ જઈશ. થેન્ક યુ બેટા. દીકરો મારો લાડકવાયો. 1 મિનિટ ઉભા રહેજો મિત્ર. દેવનો દીધેલ છે વાયરા, જરા ધીરે વાજે, નિંદમાં મોઢું છે. એકવાર જોરદાર તાળી થઈ જાય.
વાયું દેવનો દીધેલ છે વાયરા જરા ધીરે વાજે નિંદમાં મોડે છે. સજીભાઈ થેન્ક યુ. મજાની વસ્તુ કદાચ કોઈને ખબર નહીં હોય આ બધું કન્સ્ટ્રક્શન જોઈને બધા લાગતું હશે કે બહુ મોટો એન્જિનિયર પ્લાન એસ્ટિમેટ ને બધું હશે, પણ જાહેરમાં કહું છું આ બિલ્ડિંગનો કોઈ પ્લાન એસ્ટિમેટ નથી. કયો પિલર ક્યાં હતો કે ક્યાં બનશે કોઈ જ પેપર વર્ક નહીં. આખા બિલ્ડિંગમાં કોઈ એન્જિનિયર નહીં. એક એન્જિનિયર અમારા રાજુભાઈ. કઈ રાજુભાઈ? રાજુભાઈ પ્લીઝ ભાઈ જોરદાર તાલી પાડો ભાઈ, અને ઊભા થઈને તાલી પાડો. વાહ રાજુભાઈ, વાહ રાજુભાઈ, વાહ રાજુભાઈ. પ્લીઝ એમની આખી ટીમ રાજુભાઈને બંને છોકરીઓ ત્રણેય છોકરીઓ થેન્ક યુ. પાયો ખોદ્યો બાપુ, આપણે એન્જિનિયરની જરૂર નહીં, બધું હું જોઈ લઈશ, તમે ચિંતા ના કરશો. અમે એક ઝૂંપડું બાંધેલું 7 મહિના એ ઝૂંપડીમાં ભાઈ રહ્યો, ઠંડી વરસાદ આ બધું. આખી બિલ્ડિંગના પાયાથી લઈને અંત સુધી આ ભાઈએ કામ કર્યું. બીજા એક છે બે જોરદાર, બીજા એક જણને બોલાવવાના છે, સ્વાગત કરી દો. જોરદાર તાલી પાડજો ભાઈ, જોરદાર. વાહ રાજુભાઈ, વાચંતર. આ આખી બિલ્ડિંગ ના કડિયા છે. કોણ છે? કડિયા છે. બીજો એક છે દિનેશ. દિનેશ સેન્ટિંગ વાળો મારો ભાઈ. વાહ સેન્ટિંગ. આયા ભાઈ ફટાફટ. હેલો. બેવું ભરે જો બેવું. આ બેવું વ્યક્તિ એવા છે. કેટલું ભણેલા રાજુભાઈ? 10 પાસ. 12 પાસ. 12 પાસ. એન્જિનિયર તો નહીં જ, પણ આખી બિલ્ડિંગ ફરી લો, કોઈ જગ્યાએ તમને ભૂલ નહીં દેખાય. આ બેની મહેનત છે. જોરદાર તાલી. તમે જે કામગીરી કરી છે એનીથી વિશેષ પૈસા તો આપણે બાકી રાખ્યા જ નહીં. 1 રૂપિયો બાકી નહીં. આ સુધી કામ કર્યું, કોઈ 1 રૂપિયો મજૂર કારીગરનો કોઈ બાકી નહીં, તમને ખીલી વાગી નહીં, પૈસો બાકી નહીં, કોઈ કામ અમે રાજી ખુશી પ્રેમથી કામ કર્યું છે. કોઈને એક ખીલી નથી વાગી આખા કન્સ્ટ્રક્શનમાં, કોઈને તાવ નહીં, કોઈ જ વિઘ્ન નહીં. સિસ્ટમ તો હતી જ કે રોકડા જ પૈસા, 1 રૂપિયો બાકી ના રહ્યો છે. પણ મારી એવી દિલથી ઈચ્છા છે કે આપ બંનેને બધા આપી રહ્યા છે મને, તો હું બી એમાંથી કંઈક થોડું આપું. આપ બંનેને 21,000 રૂપિયા અમારા પરિવાર તરફથી. અમારો આખો પરિવાર એ આપના કામને સેલ્યુટ કરે છે. અને સાથે જ તમારા રાજુભાઈને તો દીકરીઓ છે, એ 3 દીકરીઓ અમે દત્તક લઈએ છીએ અહીંયા આગળ. અને મજાની વસ્તુ છે, 3 દીકરીઓ બી અહીંયા કામ કર્યું છે રોજ. એક દીકરી એમની 12મામાં છે, એક આઈ થિંક 9મામાં છે, અને એક કોલેજના 1લા વર્ષમાં. 3 દીકરીઓ અહીંયા રહેશે. અને જ્યાં સુધી ભણવા ઈચ્છે એમનું રહેવાનું, જમવાનું, ભણવાનું, અને કોલેજ માટે બી આપણે બસ લઈ રહ્યા છીએ. અહીંયાથી જશે અને એમને તૈયાર કરીને હું 3 છોકરીઓ આપીશ. આ મારી પ્રોમિસ છે. અને બનશે તો કદાચ એ 3 દીકરીના લગ્ન પણ અહીંયા આગળ થાય, બની શકે. તો 21,000 રૂપિયા આપ બંનેને મારા તરફથી મળી જશે. બરાબર ને? ખૂબ ખૂબ આભાર તમારો. કઈ કેવું છે રાજુભાઈ? કઈ કેવું છે? ના ના, આવો બે બેટા, મજા આવે. રાજુભાઈ આવો ને, બે આવો ને. અરે આવો યાર, અરે આવો ને. તમારો વિષય નહીં, મને ખબર છે. શું શું અડચણો આવીને શું મજા આવી, થોડું કોને આ કામની વિશે અમે હલો આ કામની વિશે અમે પાયાનું મુહૂર્ત કર્યું ત્યાં સુધી અમે આ બાંધકામ કર્યું. કોઈ એન્જિનિયર આર્કિટેક્ટ સાહેબ કહેતા હતા કે આપણે લઈએ
પણ મેં કીધું સાહેબ હું બાંધકામ કરું છું, મને બધી ખબર છે, અને કોઈ આપણે એન્જિનિયર આર્કિટેક્ટ કોઈ પેલે એ નહીં જરૂર, હું પોતે જાતે કરી લઈશ. અને આ બિલ્ડિંગ આજ સુધી અમે પૂર્ણ કરી છે. કોઈને કશું ખીલી વાગીને કોઈનો પૈસો બાકી નહીં રહ્યો. આજ સુધી અમે રાજી ખુશીમાં પ્રેમથી પૂરી કરીને આ સાહેબ અમને ઇનામ એમની તરફથી ઇનામ આપે છે. એટલે અમે ખૂબ ખૂબ આભાર ભાઈ, ખૂબ ખૂબ આભાર. ભાઈ એકવાર મહીપતસિંહ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ, કારણ કે મેં તમને કહ્યું ને કે કેટલાય લોકોના મકાનો અધૂરા પડ્યા છે. મારા કેટલાય લોકોને એમ અહીં બેઠા છે ને, પ્લાસ્ટર મારવું છે ને તોય કડીઓ નહીં મળે, રેતી નહીં મળે, કાંઈ સિમેન્ટ નહીં મળે, પણ આ ભાઈ આ કામ થયું છે ને એટલે કેટલાય દિવસથી આમાં બહુ જ મહેનત થાય. કારણ કે તમે એક દાડે આજે સવારમાં જે લોકો આવ્યા હતા એમને ખબર છે કે એનું વાયરિંગ આજે થયું છે. તમામ ઇલેક્ટ્રિશિયન ટીમ માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને મિત્રાજ સ્ટુડિયો કે જે આજે આપણને ફ્રી સર્વિસ આપી રહ્યું છે, તો મિત્રા સ્ટુડિયો તરફથી મહીપતસિંહનું સ્વાગત થઈ રહ્યું છે. વેલકમ ધ સ્ટેજ. મિત્રા સ્ટુડિયોના તમામ મેમ્બર્સ વેલકમ સ્ટેજ, પધારો. બીજી એક જાહેરાત છે કે બીજા 2 બાળકો માટે રામ ભરોસે યોગદાન આવ્યું છે 11,000 રૂપિયા, 22,000 ટોટલ. રામ ભરોસે, થેન્ક યુ સો મચ. મેં તો ખાલી 11 નું કહ્યું તો અહીંયા 21 થઈ ગયા, 23 થઈ ગયા, 23. અરે કઈક તકલીફ શું છે કે હું આટલો હારો નવો સૂટ પહેરાયો, વાર કાલ સેટિંગ કરીને આવ્યો, હું બોલું છું કોઈ બોલતા નહીં ને આ મારો ભાઈ બોલે છે કે આખું ગામ બોલે છે. શીખવાડું તો 3 લાખ રૂપિયા લઉં, ઈચ્છા આવે તો કહેજો. મિત્રા સ્ટુડિયો તરફથી મહીપતસિંહનું હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે. અને મિત્રા સ્ટુડિયો અહીંયાથી 100-200 કિલોમીટર દૂર છે, છેક ધંધુકાના ઈસિયાણા ગામથી, પણ આપણને આ તમામ કાર્યક્રમ લાઈવ દેખાડવાનો ફ્રી આપે છે. જોરદાર તાલી થઈ જાય. વાહ ફોટો. બીજી એક વ્યક્તિ હાજર નહીં, ખબર નહીં કેમ નથી દેખાતા. મહીપતસિંહ, એક મિનિટ, આ ભાઈ તમારા વિશે કઈ કેવું છે? કેવું છે? જો કે સ્ટુડિયો વાળા ફોટો પાડે પણ આવા કઈક કહેશે, થઈ જાય. કોઈ દિવસ બોલ્યો નથી મિત્ર, પણ મહીપતસિંહ માટે બોલવાનું મન થઈ જાય છે. ઓહો, માઈક છું. ચરોતરની અંદર ભૂતકાળમાં મોતીભાઈ અમીન ચરોતરનું મોતી કહેવાતું, એમ વર્તમાન સમયની અંદર હું મહીપતસિંહ ચૌહાણને મોતીભાઈ ચરોતરના મોતી તરીકે બિરદાવું છું. એમના ખૂબ જ કામો જે કરવાના તો બધાને હોય છે, પણ એમનામાં એક હિંમત એવી છે કે જે બધાની વચ્ચે બોલી સરકારના કોઈ અધિકારી હોય કે કોઈ ગરીબ સાથે કોઈ ખોટું થતું હોય તેની સાથે તદ્દન કોઈ નિડરતાથી બધાને ચોખ્ખું કહી એમને ન્યાય અપાવે છે. મેં ઘણા બધા એવા એમના સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ જોયા છે કે અહીંયા ઘણા બધા મજૂર મિત્રો આવ્યા છે. હાથ મિત્રો ઊંચો કરજો તો એટલે મને ખબર પડે કે ઘણા બધાને તેમને ન્યાય પહોંચે છે. દાહોદ બાજુથી પણ આવેલા છે. અહીંયા સમથિંગ 15 દિવસ થયા છે મહીપતસિંહ, કોઈ કોન્ટેક્ટ નહીં, એમની જોડે કોઈ વાત નહીં, તો પણ એટલે મહીપતસિંહ ને કહેવા માટે અંદરથી શબ્દ નથી નીકળતો એટલું. અને મિત્રો એટલું એક કહું છું કે મહીપતસિંહ આમ તો વારી ઘડીએ કહેતા હોય છે કે મારે ગુજરાતની અંદર છે ને ગુજરાતના ખૂણે ખૂણે મહીપતસિંહ તૈયાર કરવા છે. અને મહીપતસિંહ શું આ કઈ એક્ટર છે મિત્રો? તમામ ગામના ખૂણાની અંદરથી મારે મહીપતસિંહ જેવો, જ્યારે હું રહું યા ન રહું, લેકિન મેરે જૈસા 10 મહીપતસિંહ બના કે જાઉંગા. ભાઈ જોરદાર તાલી થઈ જાય. જોકે એમને ઘણું બોલવું છે પણ સ્ટેજ ઉપર બહુ ઓછા લોકો બોલી શકે, અમને બહુ ઘણી પ્રેક્ટિસ કરવી પડે. એક મિત્ર પધાર્યા છે, વેલકમ ધ સ્ટેજ એમનું. અને હવે જે લોકોને ન્યાય મળ્યો છે એવા કેટલા લોકો છે અહીંયા જેની કંપનીમાં મહીપતસિંહે આ યુવાઓ કોણ મારા આવો પ્લીઝ, બધા એક સાથે જ આવી જાય. 10-15 જણા ફટાફટ આવો પ્લીઝ ભાઈ. ના બધા 25 જણા આવી જાય. આવી જાઓ, વગાડો. આવો લે. કોની પડે એન્ટ્રી, અરે કોની પડે એન્ટ્રી. રે બને બારા જાતમાં પ્યારા, રે બને બારા જાતમાં પ્યારા, તેરવે રહેજે રોવર કાર, તેરવે રહેજે રોવર કાર, રોવર કાર.
કોની પડે એન્ટરી મહીપતની પડે એન્ટરી મિત્રએ 1001 રૂપિયો ભાઈ રોકડો આપ્યો છે ભાઈ. શું નામ આપનું? ગોવિંદભાઈ નરસિંહભાઈ ઠાકોર. ગોવિંદભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ. પોતાને ગોવિંદભાઈ શું કરો છો? સિક્યુરિટી સ્ટાફ. સિક્યુરિટીમાં કેટલો પગાર છે? શરૂઆત 5,500 હતો. તમે આવ્યા પછી થઈ ગયો 9,000. 1,000 રૂપિયા 9,000 કમાતો વ્યક્તિ છે ને 1 લાખ જેવા છે ને 1 લાખ રૂપિયા કે તમે 1 લાખ કમાતા હોય તમે 10,000 આપો ને 9,000 કમાતો વ્યક્તિ 1,000 આપે. આ 1 લાખ રૂપિયા સેલ્યુટ છે ભાઈ તમને. એક વાત કહું ભાઈ, જો કે મેં કરોડપતિ જોયા નથી પણ માલદાર તો બહુ છે, પણ આ ભાઈ જેવા દિલદાર બહુ ઓછા છે ભાઈ. એના માટે એકવાર તાલી થઈ જવી, કારણ કે આ કુદરતની કરામત છે ભાઈ કે આવા લોકો જોડે પૈસા ઓછા છે. બાકી મને એટલી ખબર છે કે આ 4 માળ ના હોત ભાઈ, અહીંયા 40 માળ હોત ભાઈ. અને એટલી કરુણતા ભાઈ, તમે વિચારો કે એક સિક્યુરિટી નોકરી મને ખરેખર આજનો પ્રોગ્રામ મહીપતથી મને કરવાની બહુ મજા આવે છે, કારણ કે લોકોના વખાણ માટે હું દરરોજ પ્રોગ્રામ કરું છું, કારણ કે મને પૈસા મળે છે. પણ અહીંયા એટલા માટે પ્રોગ્રામ કરીને અહીંયા દિલથી બોલવાનું મન થાય કે તમે જેવા જે કાર્યો કરો છો ને ભાઈ, આવા લોકો 1,000 રૂપિયા આલે છે ને એટલે દિલ મારું બહુ ખુશ થાય છે ભાઈ. સેલ્યુટ છે તમને તમારા માટે. અને ઘણા બધા લોકોએ સ્વાગત કરવું છે, પણ અમારા લવાલની બહેનો ને વિનંતી કે સ્ટેજ પર પધારે. લવાલના બહેનો જે પધારે છે પાછળ દીકરીઓ, એ તમામ વેલકમ ધ સ્ટેજ, પધારો. લવાલની બહેનો છે.